નોર્મલ માણસને સાચવવા અઘરા છે. આ તો ભગવાનના બધા સ્વરૂપ છે. આ લોકો તો આપણું ધ્યાન રાખે છે. અત્યારે 120 થી વધારે અહીંયા પ્રભુજીઓ અત્યારે અહીંયા રહે છે. આ બધો પરિવાર જેવું લાગતું હશે ને અહીંયા આખો પરિવાર તમારા જેવા સાથી મિત્રો સહયોગ ગ્રુપ બને છે એમ જ છે. એટલે બધું ઘણા બધા પ્રભુજીઓ અત્યારે ગૌશાળામાં કામ કરે છે. 350 થી વધારે તો પ્રભુજીઓ પોતાના ઘરે આ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચી ગયા છે. પ્રાર્થના એ જ છે કે આવી રીતે દરેક વ્યક્તિ એકબીજા લોકોનું ધ્યાન રાખે. ઘણા બધા પ્રભુજીઓ અહીંયા આરામ કરે છે. અહીંયા પાણીની પણ સુવિધા છે, કુલરની પણ સુવિધા છે. જો આવો કંઈક સરસ મજાનો આ સોશિયલ મીડિયા આશ્રમ છે. પોપટભાઈ આહિર દ્વારા ચલાવવામાં આવે છે. એમના જે ટ્રસ્ટ દ્વારા આ સરસ મજાનો આશ્રમ આખો ચલાવવામાં આવે છે. આપણે આજે આશ્રમની મુલાકાત કરશું અને ખાસ તો આ વિડીયોમાં આપને પોપટભાઈ પણ આજે સ્વયં પોતે મળી ગયા છે, તો આપણે એની પણ મુલાકાત કરશું. અને આ આશ્રમની શું ખાસિયત છે, આની અંદર કઈ કઈ રીતના સેવા આપે છે, અને વિડીયોમાં છેલ્લે સુધી કન્ટિન્યુ બન્યા રહ્યો અને આપણે તમને આ આશ્રમની આખી વિઝિટ કરાવીએ અને તમને બતાવીએ કે ભાઈ આ સોશિયલ મીડિયા આશ્રમ છે એ આખું કઈ રીતના કામ કરે છે. આ બધા પ્રભુજીઓ અલગ અલગ પોતપોતાનું કામ કરે છે. અલગ અલગ જાળવાનું જે કાંઈ કામ હોય એ બધું કામ કરે છે. ત્યારબાદ આ બધા ઘણા બધા પ્રભુજીઓ અહીંયા બેઠા છે. સીતારામ જો ઘણા બધા પ્રભુજીઓ અત્યારે અહીંયા બેઠેલા છે, આરામ કરે છે. અને આ ટાઈપનો આખો સોશિયલ મીડિયા આશ્રમની અંદર ભાઈ એક ખાસિયત એ છે કે અહીંયા છે ને ભાઈ કોઈ પણ વ્યક્તિને નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. અને આ બધા પ્રભુજીઓ અત્યારે અહીંયા આરામ કરે છે અને ઘણા બધા કામમાં પણ લાગેલા છે. કેમ છે પોપટભાઈ? પોપટભાઈની ભાઈ આજે રૂબરૂમાં મુલાકાત આપણે થઈ ગઈ છે અને આવી રીતનું કંઈક છે. હવે આપણે પોપટભાઈ પાસેથી થોડુંક જાણીએ આના વિશે, બરાબર, કે આ આશ્રમનું આખું કઈ રીતના કામ થાય છે. ભગવાન ચલાવે છે અને તમારા જેવા સાથી મિત્રો સહયોગ ગ્રુપ બને છે એમ જ છે. એટલે બધું થઈ રહ્યું છે કુદરતી કૃપાથી. ખૂબ સારી રીતે બધી વસ્તુ મેનેજ થઈ રહી છે. ખરેખર પોપટભાઈ તમારું જે આ કામ છે ને એ જ્યારથી તમે ચાલુ કર્યું હતું ને ત્યારથી અમે વિડીયોમાં માધ્યમથી જોતા હતા કે નહીં ક્યારેક આપને મુલાકાત થાય ચોક્કસ તો ખરેખર એમ કહેવાય ને કે ભાઈ ભગવાનનું સ્વરૂપ સામું આવી જાય ને એવું અમને લાગતું. સેવક છે અને સેવક થઈને બધું આ કામ થઈ રહ્યું છે. અને બસ પ્રાર્થના એ જ છે કે આવી રીતે દરેક વ્યક્તિ એકબીજા લોકોનું ધ્યાન રાખે અને એક માણસ છે તો માણસની મદદ કરતા રહેશું. કેમ કે આ બધા પ્રભુજીઓને જે સાચવવા ને એ કોઈ બહુ સહેલા છે. નોર્મલ માણસને સાચવવા અઘરા છે. આ તો ભગવાનના બધા સ્વરૂપ છે અને આ લોકો તો આપણું ધ્યાન રાખે છે. ના ના ખરેખર વિડીયોમાં જે જોતા ને એની કરતા તો અહીંયા આવીને કેમ થાય છે કે નહીં આ બધું બહુ વ્યવસ્થિત રીતના અહીંયા મેનેજ થઈ જાય. બહુ શાંતિથી જીવે છે. કીધું એમ કે નોર્મલ માણસો નથી સચવાતા, આ લોકો બહુ સારી રીતે સચવાય છે. આવું જો ભાઈ ખરેખર આ જે વસ્તુ છે ને પોપટભાઈ કીધી ને કે ભાઈ નોર્મલ માણસોને સાચવા મુશ્કેલ છે. આપને ખબર જ છે આર્ગ્યુમેન્ટ ઘણી બધી હોતી હોય છે. કંઈક ને કંઈક વસ્તુ ખૂટખા પણ હોય તો તરત કમ્પ્લેન્ટ્સ બહુ હોતી હોય છે જિંદગીથી. પણ આ લોકોને કોઈ કમ્પ્લેન નથી. નિસ્વાર્થ છે, એમને કોઈ સ્વાર્થ જ નથી. કોઈ સ્વાર્થ જ નથી. એને કદાચ દાળમાં મીઠું ઓછું હોય તો કોઈ દિવસ કમ્પ્લેન હજી સુધી કરવા નથી, કોઈથી ખવડાવી નથી એવી દાળ. પણ આ તો એક્ઝામ્પલ. આપણે નોર્મલી કોઈને કોઈ કમ્પ્લેન કરતા હોય કે આજે આ પ્રોબ્લેમ છે, આજે આ છે, આજે આ છે. જો બધા લોકો એકબીજાનું ધ્યાન રાખે છે. જો ભાઈ ખરેખર આટલા બધા કમસે કમ પોપટભાઈ કેટલા અહીંયા અત્યારે પ્રભુજી હશે આપણા આશ્રમમાં? ત્યારે 120 જણા, 120 થી પણ વધારે છે. અને અત્યાર સુધીમાં 350 લોકોને ઘરે મોકલી દીધા છે કે જે પરિવાર મિલન કરાવ્યું હોય. મતલબ 350 લોકોને તો પોતાનું ઘર મળી ગયું એમ કહેવાય ને. સોશિયલ મીડિયાના માધ્યમથી. કોઈ ઉત્તર પ્રદેશ, કોઈ ઝારખંડ, કોઈ બેંગ્લોર, કોઈ નેપાળ, એવી રીતે. પોપટભાઈનું કેવું એવું છે કે ભાઈ 350 થી વધારે તો પ્રભુજીઓ પોતાના ઘરે આ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચી ગયા છે. અને અત્યારે 120 પ્રભુજીઓ છે. અને કદાચ આપણા વિડીયોમાં બી કોઈ પ્રભુજી તમને દેખાય, તમારા કોઈ રિલેટિવ્સમાં હોય તો ખાસ સોશિયલ મીડિયા આશ્રમનો કોન્ટેક્ટ કરજો. અને આપણે તમને આમનો જે નંબર છે સોશિયલ મીડિયા આશ્રમનો, જો કે કહેવાની જરૂર નથી, ખાલી સોશિયલ મીડિયા આશ્રમ નામ જ કાફી છે. બરાબર. અંદરની સુવિધા બધાને બતાવો. ચાલો હવે આપણે તમારા વિડીયોના માધ્યમથી લોકો બતાવીએ આગળ બધું. બરાબર, બતાવો. ચાલો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. લિફ્ટની પણ સુવિધા છે. આ બાજુ અલગ અલગ રૂમ પણ આવેલા છે. અને આવી કંઈક સરસ મજાની આ આશ્રમની આખી વ્યવસ્થા છે. અલગ અલગ બધા પ્રભુજીઓ માટે આ ટાઈપના આખા બેડ, એમ કહેવાય કે જો આ અલગ અલગ બધાના બેડ અને નાવા ધોવા માટેની ભાઈ તમામ સગવડ જો અહીંયા છે. આ ટાઈપની આખી સગવડ અહીંયા પોપટભાઈના સોશિયલ મીડિયા આશ્રમમાં ઊભી કરેલી છે. અહીંયા પાણીની પણ સુવિધા છે, કુલરની પણ સુવિધા છે. તમામ સુવિધાથી સજ્જ આખો આ સોશિયલ મીડિયા આશ્રમ આવેલો છે. મિત્રો આગળ જે કીધું એ પ્રમાણે આ એક રૂમ છે. આ બીજો રૂમ અહીંયા આવેલો છે. અહીંયા પણ આપણે ઘણા બધા પ્રભુજીઓ અત્યારે આરામ કરે છે. અને સેમ એવો જ આ રૂમ અત્યારે અહીંયા છે. જુઓ તમે
ઘણા બધા અહીંયા પ્રભુજીઓ અત્યારે આરામ કરે છે. આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ, કેમ કે આરામ કરતા હોય એટલે આપણે એને ડિસ્ટર્બ ના કરાય. બરાબર ને? સારું ને? કેમ છે? સારું? મજા આવે અહીંયા? જો ભાઈ, આ બધાને અહીંયા મજા આવે છે ખરેખર. જો આગળ 1 2 3 અને આ ચોથો રૂમ છે. અહીંયા પણ આપણે ઘણા બધા પ્રભુજીઓ અહીંયા આરામ કરે છે. આ ટાઈપનો આ બધા કરતાં મોટો રૂમ છે. જો કમસે કમ આની અંદર 30થી વધારે બેડ આવેલા છે અને અહીંયા બધા પ્રભુજીઓ જો આ લોકો અહીંયા આરામ કરે છે. જો તમે જુઓ ને તો બધા પોતપોતાની દુનિયામાં પોતપોતાના એમ કહેવાય ને કે એની લાઈફમાં મસ્ત હોય છે. આ લોકોને નથી શિકાયત, નથી પોતાને લાઈફની આરે, મતલબ પોતાની દુનિયામાં રહેવાવાળા માણસો છે. અને જે પ્રમાણે પોપટભાઈએ કીધું ને કે 350થી વધારે માણસોને તો પોતાનું પરિવારનું મિલન કરાવી ચૂક્યા છે. અને અત્યારે 120થી વધારે અહીંયા પ્રભુજીઓ અત્યારે અહીંયા રહે છે. તો આવી સરસ મજાની સુવિધા છે. અને આગળ હજી એમનું રસોડું જે છે એ પણ આપણે તમને બતાવશું. અને એક સરસ મજાની ભાઈ અહીંયા છે ને ગૌશાળા હોતી છે આ આશ્રમની અંદર, તો આપણે તમને એ પણ બતાવવાની કોશિશ કરશું કે ગૌશાળા કઈ રીતના આવેલી છે. જો આ ટાઈપનો મિત્રો આખો આ ભોજનાલય આવેલું છે. અહીંયા આખું જે કાંઈ આ બધા પ્રભુજીઓને જમવા માટેનું આખું અહીંયા ભોજનાલય છે. આ બધું ડીશ કાઉન્ટર છે અને સરસ મજાનું ભાઈ બહુ મોટું આ ભોજનાલય આવેલું છે. અહીંયા આ બધા પ્રભુજીઓને ભોજન કરાવવા માટેનું જગ્યા છે. મિત્રો આ જે સોશિયલ મીડિયા આશ્રમ છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા ગૌશાળા હોતીને આવેલી છે. તો આપણે તમને ગૌશાળાએ બતાવીએ કે અહીંયાની જે ગૌશાળા છે એમનું આખું કઈ રીતના કામ ચાલે છે. આ બધું તમને આપણે વિડીયોમાં બતાવશું. અને ખાસ તો મિત્રો આ જે સોશિયલ મીડિયા આશ્રમ છે ને અહીંયા કોઈ પણ જાતનું એમ કહેવાય ને કે ભાઈ ગાંડા લોકો હોય કે બીમારીથી પીડાતા હોય, રોડ ઉપર રખડતા હોય કે અનાથ હોય કે જેમનું કોઈ નથી, એમનો પોપટભાઈનો આ સોશિયલ મીડિયા આશ્રમ છે. એવા તરીકે આ જાણીતા થયેલા છે. અને ખરેખર એક વખત વિઝિટ કરજો. પ્લેસ નાખવાની જરૂર નથી, જગ્યા નાખવાની જરૂર નથી, ખાલી ગૂગલમાં લખજો સોશિયલ મીડિયા આશ્રમ, હેડિંગ આવી જશે. એ પોપટભાઈનું સોશિયલ મીડિયા આશ્રમ છે. અને અહીંયા પણ જો ઘણા બધા પ્રભુજીઓ અત્યારે ગૌશાળામાં કામ કરે છે. આ ટાઈપની આખી ભાઈ જો અહીંયા ગૌશાળા છે. અહીંયા અલગ અલગ 10 જેવી ગાયો અત્યારે અહીંયા છે. અને બધી ગૌશાળાનું કામ પણ અહીંયા પ્રભુજીઓ જ સંભાળે છે. જુઓ તમે બધા આ ટાઈપનું આખું ગૌશાળાનું કામ છે. પાછળની સાઈડ ઘણી બધી આ નિરણ ને એ બધું ભરેલું છે અને અહીંયા ગૌશાળા આવેલી છે. આશ્રમની બહાર જ તમે જુઓ અહીંયા બધા પ્રભુજીઓ અત્યારે સાંજનો ટાઈમ છે, 7 વાગ્યા છે અને બધા પ્રભુજીઓ અત્યારે ઘણા બધા પ્રભુજીઓ અંદર આરામ કરતા હતા અને બીજા ઘણા બધા અત્યારમાં અહીંયા બહાર બેઠેલા છે. અને આ બાજુ આખું આ ટાઈપનું આ જે કહેવાય ને કે ઝાડવાઓ આવ્યા છે એની બધી સેવા ચાકરી એ બધું અહીંયા થાય છે. અને આ સાઈડ આખું રસોડા ડિપાર્ટમેન્ટ છે, જે રસોઈ બનાવવામાં આવે છે એ બધી રસોઈ અહીંયા થાય. એ ટાઈપનો આખો આ સોશિયલ મીડિયા આશ્રમ આવેલો છે. તમે જો આ બધા અત્યારમાં અહીંયા પ્રભુજીઓ બેઠેલા છે. લાડવો લેવા જવું છે? લાડવો લેવા ગયા છે. કોણ લેવા ગયું છે? હા, તો હું રોકાઈ જાઉં અહીંયા? તમે પરાયણે રોકશો એવું લાગે છે. રોકાઈ જાય. કયું ગામ તમારું? મહુવા. અહીંયા કેટલા ટાઈમથી છો? હે? એમ નહીં, અહીંયા કેટલા ટાઈમથી અહીંયા છો? 8 દિવસથી. મજા આવે છે? બહુ મજા આવે અહીંયા. આ બધો પરિવાર જેવું લાગતું હશે ને અહીંયા? આખો પરિવાર, બધો એક પરિવાર એમ ને? સરસ. આખો હોલ, હા, એ બધા અહીંયા સૂતા છે. સરસ, મજા આવે ને અહીંયા? કાંઈ વાંધો નહીં. જો ભાઈ અહીંયા પ્રભુજીઓ છે ને આટલા ખુશ છે, તમે જુઓ ખાલી, હે ને? અહીંયા કેટલા ટાઈમથી છો? 1.5 મહિનો છે. 1.5 મહિનો. મજા આવતી હશે ને અહીંયા? મજા આવે ને, બધા રહેવાની મજા આવે છે. પોપટભાઈ નવી સાયન્સ બતાવે તો એની પણ આપણે તારીફ કરીને એની પણ મજા લઈએ છીએ.
મિત્રો આ બધું તમને જે બતાવ્યું એ પોપટભાઈનો જે સોશિયલ મીડિયા આશ્રમ છે એમનો આખો વિડીયો કવર કર્યો હતો. અને આખો આશ્રમ ભાઈ 2 માળમાં ડિવાઈડ છે અને આ ટાઈપનું જોવો ભાઈ જાળીથી આખો પેક કરવામાં આવેલો છે, કેમ કે બીજી કોઈ ઘટના ન બને એના માટે સરસ મજાની વ્યવસ્થા અને આ ટાઈપનો આખો આશ્રમ આવેલો છે. એક વખત ચોક્કસ વિઝિટ કરજો, મજા આવશે તમને. ઘણા બધા અહીંયા પ્રભુજીઓ તમને જોવા મળશે જેમની જોડે તમે ટાઈમ સ્પેન્ડ કરશો તો ખરેખર બહુ મજા આવે એવો આશ્રમ છે. આજના માટે આટલું જ. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.